તો આ તરફ જીપીએસસીના ચેરમેનના નામે ઠગાઈનો કારસો રચવામાં આવ્યો। હસમુખ પટેલનો ફોટો રાખીને અને એક ફેક એકાઉન્ટ બનાવવામાં આવ્યું। સોશિયલ મીડિયામાં 1K4ની લોભામણી જાહેરાત કરવામાં આવી, જેમાં ફોટો હસમુખ પટેલનો મોકલવામાં આવ્યો। ટેલિગ્રામ મારફતે ગઠિયાઓ લોભામણી જાહેરાત કરે છે અને ટેલિગ્રામમાં જે પ્રોફાઇલ પિક હોય છે તે હસમુખ પટેલનું હતું અને નકલી એકાઉન્ટ તેમના નામે ખોલવામાં આવ્યું। હિરેન અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, આજે ફોટો મૂકીને ટેલિગ્રામ ચેનલ જે શરૂ કરવામાં આવી છે તેમાં કયા પ્રકારની જાહેરાતો કરવામાં આવી, કેટલા લોકોનું આ ગ્રુપ છે, શું વિગતો સામે આવી? રિટાયર્ડ આઈપીએસ અને જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલના નામ અને ફોટાનો ઉપયોગ કરી આ એક ટેલિગ્રામ ચેનલ બનાવવામાં આવી છે। આ ટેલિગ્રામ ચેનલની અંદર લોભામણી જાહેરાતો એટલે કે કેટલાક ચોક્કસ પ્રકારની રકમનું રોકાણ કરો તો એનાથી કેટલો નફો થાય છે એ પ્રકારનું પોન્જી સ્કીમ પ્રકારના જાહેરાતો છે તે આપવામાં આવી છે। આખી ટેલિગ્રામ ચેનલ બનાવીને લગભગ 1200 કરતા વધુ સબસ્ક્રાઇબર પણ આ ટેલિગ્રામ ચેનલની અંદર હોવાનું સામે આવી રહ્યું છે। માત્ર નામ અને ફોટો હસમુખ પટેલનો આ લોકોએ ઉપયોગ કર્યો છે અને એના આધારે લોકોને છેતરપિંડી કરતા હોવાનું સામે આવ્યું છે। કાયદાકીય કાર્યવાહી માટે પણ પ્રક્રિયા થોડા સમય પછી હાથ ધરવામાં આવશે। આભાર હિરેન તમામ વિગતો માટે।